ओके स्टूडेंट, वेरी गुड मॉर्निंग। आज આપણે કરીએ છીએ આ ચેપ્ટરમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું છે ખરા ખોટા। શું છે આ ખરા ખોટાની સિરીઝ ચાલતી છે બેટા, તો ચેપ્ટર વાઇઝ આવશે એટલે ધ્યાન રાખજો। શું કહે છે, ચલો પહેલા ચેપ્ટર આપણે કરીશું ગાલા 21 નામે એને ઓળખાય છે, બરાબર। અપેક્ષિત પ્રશ્ન અંગ્રહ બી કહીએ છીએ। ઓકે, શું કહે છે સમીકરણ યુગ, શું કહે છે 3x + 4y બરાબર કેટલા છે બેટા 20 ને બીજું શું છે, चलो आ तो प्रमाणिक स्वरूप में कही सकाय। ओके, 5/4 छे x छे वत्ता 5 छे अने 3 छे ने y छे ने बराबर 25/3 छे नो अनंत उकेल मळशे। चलो पहला आने जो अहीं 4 छे अहीं 5 छे तो अहीं गुणाकार करो, 5 ताली 15x चौकड़ी गुणाकार 4 5 ताली 15 अने 5 चौक 20 अने छेदमां आवशे 4 ताली 12। ओके, 12 नहीं लखो एवं ज लखी दो 4 × 3 बराबर अहीं आवशे 25 ने छेदमां छे 3 3 थी 3 उड़ी गयुं। अहीं जुओ 25 × 4 जशे એટલે 15x + 20y आवशे, सॉरी हाँ बराबर 25 × आवशे 4। जो बेटा અહીંથી 5 કોમન છે, કેમ 5 × 1 = 5 5 તાલી 15 y આવશે, હા સોરી 5 ચૌક 20 5 પચે 25 એટલે 5 ચૌક 20। સો જુઓ આ 3x + 4x 3x + 4x આ ને આ સમીકરણ શું છે સરખું છે તો શું આવશે અનંત હલ આવશે, એટલે શું છે ખરું છે। એટલે શું થઈ ગયું બેટા, એટલે a1/a2 બરાબર b1/b2 = c1/c2 આવશે બેટા। એટલે b1/b2 બરાબર c1/c2 ને બરાબર c1/c2 બરાબર હોય, બધું ત્રણ વસ્તુ બરાબર છે, શું આવશે બેટા અનંત ઉકેલ આવશે। અનંત ઉકેલ એટલે ખરું છે, શું લખશો ખરું, સાચું છે જવાબ। ઓકે, એક મિનિટ ચેક કરી લઉં બેટા, શું છે જવાબ ખરું, યસ સાચું છે બેટા। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા। चलो क्वेश्चन नंबर बीजो, समीकरण 5x + 7y શું કહે છે 5x + 7y બરાબર કેટલા છે 35। ઓકે ઓકે, આલેખ x અક્ષની વાત કરીએ, x અક્ષ તો ખબર છે સર x ની અક્ષની વાત કરશે તો x હશે y 0 હશે। અહીં એના બિંદુ શું આપી છે બેટા 7,0 એટલે x ની જગ્યા આ મૂકો, y ની જગ્યા એ મૂકો। જુઓ તો શું છે બેટા 5x + 7y બરાબર છે 35। ઓકે, 5x ની જગ્યા શું મૂકશો 7 + 7 × y ની જગ્યા શું મૂકશો 0 બરાબર 35। 7 × 5 = 35 અને 7 × 0 એટલે 0 મળશે 35। તો જો બેટા 35 બરાબર 35 થાય છે એટલે ડાબી બાજુ જમણી બાજુ સરખું છે એટલે એ સાચું છે। શું છે બેટા ખરું લખશો, શું લખશો ખરું। એક વખત આન્સર ચેક કરી લેવા દેજો બેટા। ખરું, यस बेटा। चलो स्क्रीनशॉट ले लेजो। क्वेश्चन नंबर 4 ना 3 શું કે છે સમીકરણ 2/3y + 5 બરાબર 2 નો આલેખ x અક્ષને સમાંતર છે। જો બેટા x અક્ષને સમાંતર નો મતલબ શું થાય, x અક્ષને સમાંતર એટલે આ x અક્ષ હોય છે, આ y અક્ષ હોય છે બેટા, ધ્યાન રાખજો। સો x અક્ષને સમાંતર એટલે અહીં y ને સ્વરૂપે આવવું જોઈએ, x અક્ષને સમાંતર એટલે x આવું છે તો આની સમાંતર આવવું જોઈએ। ઓકે ચલો એને સોલ્વ કરીશું તો જુઓ ઓકે 2/3y આ પેલી બાજુ મોકલી દો એટલે 2 - 5 અને બીજું ટ્રીક પણ કહીશ તમને, 5 માંથી 2 જશે તો કેટલા આવશે -3 2/y એટલે 2y બરાબર 3 તાલી 9 એટલે -9 y બરાબર -9/2 એટલે જો બેટા યસ આ આપણે y ક્યાં આવશે માઇનસમાં નીચે આવશે। ચલો નીચે તો આવું જ આવશે, y બરાબર x ની કિંમત છે જ નથી, y છે તો એટલે આ સમાંતર જ જશે, આ સાચું વિધાન છે બેટા। બીજું એક ટ્રીક કેવું છું કે ધ્યાન રાખજો કે હંમેશા બેટા
જો અહીં x છે જ નથી ને એ y અક્ષને સમાંતર જશે, y ની કિંમત છે એટલે y ઉપર જ જશે, તો ધ્યાન રાખજો બરાબર. ઓકે, સો એવું ધ્યાન રાખજો. એટલે શું થશે વિધાન ખરું. એક મિનિટ જોઈ લઈશું ત્રીજાનો શું છે બેટા, ખરું. યસ, ઓકે. ક્વેશ્ચન નંબર 4, જે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મ એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. જો બેટા એક પણ ઉકેલ ન મળે, એક પણ ઉકેલ ન મળે એ ક્યારે મળશે? a1/a2 is equal to b1/b2 not equal c1/c2. એટલે a1/a2 ની કિંમત b1/b2 ની કિંમતની બરાબર હોય જ નહીં, સમાંતર હોય છે બેટા. અને સમાંતર કહેવાય. જો સમાંતર હશે તો આવા કેસમાં x પણ ઉડી જશે, y પણ ઉડી જશે. જો બેટા આ બે નો બરાબર થવાનો મતલબ આ x નો સહગુણક હોય છે, આ y નો સહગુણક, x અને y બંને કટ થઈ જશે. બરાબર નો મતલબ બરાબર x બી ઉડી જશે, y બી ઉડી જશે. તો સોલ્યુશન કોનો લાવશો? કોઈને નહીં આવશે. એટલે એક પણ ઉકેલ ન મળે, આવા કેસમાં પહેલા એક પણ ઉકેલ ન મળશે અને તેવું સમીકરણ સુસંગત નથી. તો હા, આ સાચું જ કે છે કે સુસંગત નથી બેટા. તો એ શું આવશે? ખરું જ આવશે. વિધાન શું આવશે બેટા? ખરું. એટલે ધ્યાન રાખજો. આ કોઠા પરથી છે, આપણે જે ત્રીજા ચેપ્ટર ચોથા 3.1 નો કોઠો છે ને બેટા, એમાંથી 100% દાખલા પૂછાશે, એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5. સમીકરણ 2x + 5y = 20 છે. 2x + 5y બરાબર કેટલા છે બેટા? 20. ઓકે, ને બીજું શું છે? ચલો અહીં એને સોલ્વ કરું છું. x ના છેદમાં છે 5 વત્તા y ના છેદમાં છે 2 બરાબર 2 ને અનંત ઉકેલ હોય છે. તો જો ગુણાકાર કરો, ચોકડી ગુણા, 2 ને x વડે કરશો 2x, 5 ને y વડે કરશો 5y ને છેદમાં આવશે 5 × 2 બરાબર 2. અહીં જો એટલે થશે 2x + 5y અને 5 દુ 10, 10 દુ 20 થશે બેટા. ઓકે, સો જુઓ અહીં છે 2x 5y, 2x 5y બરાબર 20 છે. તો આ સમીકરણ બંને કેવું છે બેટા? સરખું છે. સરખું છે તો એનો 100% અનંત ઉકેલ મળશે. એટલે લખશો હ સાચું છે. યસ, સાચું, ખરું, ખરું. ઓકે, ખરું લખી દો, સાચું લખી દો, ચાલશે. એટલે ધ્યાન રાખજો. કેમ? બંને સમીકરણ એક જ છે તો અનંત ઉકેલ મળશે. જ્યારે a1/a2 એની શરત હોય છે બેટા, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, ત્રણે ત્રણ કિંમત રહેશે બરાબર. તો શું આવશે બેટા? એ અનંત ઉકેલ આવશે બેટા. એટલું ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 6, -3 5 એ સમીકરણ 4x - y + k બરાબર નો એક ઉકેલ હોય તો k બરાબર -17 મળશે. ચલો શું કહે છે? -3 અને -5. બીજું શું છે? 4x - y + k બરાબર 0 નો એક ઉકેલ હોય તો k બરાબર -17 મળશે. ચલો આપણે જોઈશું. આ x ની કિંમત હોય છે બેટા અને આ y ની કિંમત હોય છે. શું? આ x ની કિંમત, આ y ની કિંમત. ચલો સમીકરણમાં મૂકી દો. 4 - 3 - 5 વત્તા k બરાબર 0. 4 તાલી 12 એટલે -12. 5 વત્તા k બરાબર 0. 12 ને 5 કેટલા થયા? 17. -5 -12 મળીને -17 વત્તા k બરાબર 0. આ માઇનસ પેલી બાજુ હશે એટલે માઇનસમાં એટલે પ્લસમાં થઈ જશે. એટલે k બરાબર 17 અને અહીં શું કે છે? k બરાબર માઇનસ. તો શું છે? વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કેમ કે અહીં પ્લસ અને માઇનસનો ડિફરન્સ છે બેટા, ખોટું. ઓકે, એક જ બેટા આપણે ચેક કરી લઈશું બેટા. જવાબ છે કયો છે? ક્વેશ્ચન નંબર 6 નો ખોટું. યસ, સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 7 શું કે છે? 4a 4a અને 5a એ સમીકરણ 5x વત્તા 4y બરાબર 80 નો એક ઉકેલ હોય તો a બરાબર 2 આવશે. ચલો ચેક કરીશું. આ છે x ની કિંમત, આ y ની કિંમત, આ x ની કિંમત. એટલે 5
ગુણ્યા 4a વત્તા 4y, y ની કિંમત કેટલી છે બેટા 5a બરાબર 80, 5 ચોક 20a વત્તા 4 પચમ 20a બરાબર 80. ઓકે, 20 20 કોમન છે એટલે 20 કોમન નીકળશે તો અહીં આવશે a વત્તા સોરી 20 અને 20 એટલે 40a આવશે, સોરી 40a બરાબર 80. ઓકે, સો a બરાબર શું આવશે બેટા 80 ને છેદમાં 40. ઓકે, 0 થી 0 ઉડી જશે, 4 દુ 8 એટલે a બરાબર શું મળશે તો a બરાબર ખરેખર 2 આવતું જ છે. આપણો જવાબ છે એટલે શું લખશો? વિધાન છે ખરું, સાચું. ઓકે, એક જ મિનિટ બેટા આન્સર ચેક કરી લેવા દો. પેલા 7મા નો જવાબ શું છે? ખરું. યસ, ચલો ચલો ક્વેશ્ચન નંબર 8 શું કે છે? સમીકરણ 4x + 3 બરાબર y નો યસ આલેખ ઉપર લંબ રેખા છે. ચલો જોઈશું. 4x + 3 બરાબર 19. ચલો એના પહેલા સોલ્વ કરો. 4x સંખ્યા પાસે મોકલી દો એટલે 19 આ પ્લસ છે, પેલી બાજુ એને નેગેટિવ માઇનસ થઈ જશે. 19 માંથી જશે, 19 માંથી 3 જશે, શું આવશે બેટા 16. 9 માંથી 3 નીકળશે 6. 4x x બરાબર 16 ને છેદમાં 4, 4 ચૌક 16 એટલે 4 આવશે. x બરાબર શું આવશે 4. તો જોજો અહીં શું કે છે આપણને y અક્ષ, જો બેટા ગ્રાફ શું બનશે? આવું બનશે, ધ્યાન રાખજો. આ x x ડેશ આવશે, y અક્ષ આવશે. x બરાબર ક્યાં છે 4, 4 ક્યાં મૂકશો? પ્લસમાં એટલે અહીં છે. તો શું આ આવશે તો લંબ પડશે કે નહીં? એટલે જો આ લાઈન અહીં આવશે 4 તો શું કે છે? y અક્ષ ને લંબ રેખા છે. તો બેટા આપેલ વિધાન શું છે? કેના ઉપર છે કે છે 8માં y અક્ષ ને લંબ રેખા છે. સો આ આવતું છે y 8મા નો જવાબ આવશે x બરાબર. ઓકે, આ તો મને સાચું જ લાગે છે બેટા. આ ખરું આવવા જોઈએ, ચોપડામાં ખોટું કે છે. જો બેટા x હતું y પર આપેલો, x એ y પૂછે છે તો આ વિધાન શું આવેલો? ખરું. અહીં પણ સેમ છે બેટા, અહીં y અક્ષ પૂછે છે, અહીં x હતું તો y પૂછેલો, અહીં y પૂછે છે. તો જો y પૂછે તો x હોય અને x પૂછે તો y હોય તો ખરું વિધાન આવશે. તો આમાં ખરું હતું, આમાં ખોટું આપેલું છે. લંબ રેખા છે y અક્ષ ને y અક્ષ, આ y અક્ષ છે, y અક્ષ ને લંબ રેખા છે. મને તો ખરું લાગે છે, તમે કમેન્ટ કરીને જણાવજો. મારા હિસાબે મેં ખરું કરું છું બેટા, તમે શું લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો. ઓકે, ચલો ચલો આ ખરું છે કેમ કે ખૂણો તો બનશે જ. ક્વેશ્ચન નંબર 9 સમીકરણ 49x - 51y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો k બરાબર 0 મળશે. ચલો 49 k ના x શું છે x માઇનસ 51y બરાબર k છે બેટા. ઓકે, ને ઉગમ બિંદુ, જો ઉગમ બિંદુ કેતો હોય બેટા, શું કહે છે? ઉગમ બિંદુ કહેતો હોય તો તેનો x અને y બંને શું આવશે? 0 0. ચલો 49 અહીં આવશે 0 માઇનસ 51 અહીં આવશે 0 બરાબર k. ઓકે, 49 ને 0 વડે કરશો તો શું થશે? આખો 0. 51 વડે કરશો તો એ આખો 0 ને k એટલે 0 0 બરાબર 0 થશે ને 0 જ આવતું છે એટલે આપેલ વિધાન શું છે બેટા? ખરું છે. 9માં નો શું આવશે? ખરું. યસ, ખરું છે બેટા. શું આવશે? ખરું.
चलो क्वेश्चन नंबर 10 શું કે છે 3,7 એ સમીકરણ 3,7 એ સમીકરણ 5x વત્તા 4y બરાબર છે કે નો એક ઉકેલ હોય તો k બરાબર 47 આવશે. ચલો ચેક કરીશું. એટલે આ કિંમત હોય છે x, બીજો કિંમત હોય છે y. તો 5 x ની જગ્યા શું મૂકશું 3 વત્તા 4 અને y ની જગ્યા શું મૂકીશું 7. y બરાબર 7 છે બેટા, બરાબર k છે. 4 5 તાલી 15 7 ચૌક 28 બરાબર k. 8 ને 5 13 ને 8 ને 5 13 વધી 1 2 1 2 1 3 3 1 4 શું આવતું છે બેટા 43. k બરાબર 43 આવતું છે ને આ k બરાબર 47 કે છે તો શું આવશે બેટા ખોટું. એક મિનિટ શું કે છે કે બરાબર 10 નો ખોટું છે. યસ અહીં શું છે બેટા ખોટું. ખોટું કેમ એને 47 કીધું છે ને આપણું આવતું છે 43 એટલે ખોટું થઈ ગયું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 11 શું કે છે 3 અને a 3, a એ સમીકરણ 4x માઇનસ y બરાબર 10 નો આલેખ એક ઉકેલ હોય તો a બરાબર માઇનસ નો 2 છે. ચલો તો અહીં ધ્યાન રાખજો 4x x ની કિંમત કેટલી છે આ પહેલી કિંમત x બીજી કિંમત y. x બરાબર 3 છે માઇનસ y બરાબર a છે બરાબર 10. 4 તાલી 12 માઇનસ a બરાબર 10. ઓકે આ સંખ્યા પાસે આવવા દો અને આ માઇનસ એટલે પેલી બાજુ માઇનસ છે એ પેલી બાજુ જશે પ્લસ બનશે. આ 12 અહીં પ્લસ હતું તે બાજુ આવશે એટલે માઇનસ. 12 માંથી 10 જશે તો શું આવશે 2 એટલે a બરાબર 2 મળતું છે. યસ અહીં કીધું માઇનસ નો 2 આ છે 2 a બરાબર 2 આવતું એટલે શું લખશો વિધાન ખોટું છે. ખોટું એક વખત ચેક કરી લેવા દેજો બેટા થોડુંક કેમ કે એમાં ભૂલો પડવાની શક્યતા લાગે છે એટલે એમ તો નહીં જશે પણ 11મું શું છે ખોટું. યસ સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે તો છેલ્લેના 2 પ્રશ્નો બોર્ડમાં પૂછાયા છે માર્ચમાં અને જુલાઈમાં. ચલો ક્વેશ્ચન નંબર 11 કરી લીધું. 12 સમીકરણ 5x માઇનસ 3y બરાબર છે બેટા 45. ઓકે અને 5x પ્લસ 3y બરાબર છે માઇનસ નો 45 નો અનંત ઉકેલ મળશે તો આ કદી મળશે નહીં. કેમ બેટા આ બંને જો સરખું હશે આ પણ સરખું રહેતે તો મળતે. બરાબર બેટા જો અહીં a1/a2 b1/b2 ઇક્વલ જ નથી. a1/a2 નોટ ઇક્વલ b1/b2 છે બેટા બરાબર નથી. કેમ અહીં 5/5 લખો. ઓકે અહીં -3/3 લખશો +3. ઓકે બેટા આ તો બરાબર છે પણ આ કિંમત બરાબર છે જ નથી. 5 અને 3 બરાબર થાય જ નહીં એટલે શું મળશે અનંત ઉકેલ નથી ને ખોટું. તો શું લખશો ખોટું. ઓકે ચલો કઈ છે બેટા 12માનું ખોટું. યસ ચલો ક્વેશ્ચન નંબર 13 શું કે છે બેટા 2x પ્લસ 3y બરાબર છે 12. અહીં કહે છે 3x વત્તા 2y બરાબર છે 18. સો x પ્લસ y બરાબર 5 થાય. x પ્લસ y બરાબર 5 આવશે. ચલો ચેક કરીશું.
3 ને 2 5x સરવાળો કરશો જો પ્લસ આવશે એટલે સરવાળો કરશો માઇનસ આવશે એટલે બાદબાકી કરશો 2 ને 3 5x વત્તા 3 ને 2 5y 18 ને 12 30 ઓકે 5x કોમન 5 કોમન થશે એટલે 30 ના છેદમાં શું આવશે 5 એટલે ઉડી જશે શું આવશે x વત્તા y બરાબર શું આવશે 6 આવતું છે અહીં કેટલું આપે છે 5 એટલે શું થશે બેટા વિધાન ખોટું છે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 13 ખોટું યસ સાચું છે બેટા ચલો क्वेश्चन नंबर 14 द्विचल सुरेख समीकरण युग्मની રેખાઓ સમપાતી છે આ સ્થિતિમાં સમીકરણનો અનંત ઉકેલ મળશે દ્વિચલ સુરેખ સમીકરણની યુગ્મની રેખાઓ સમપાતી છે જો બેટા સમપાતી એટલે એક જ રેખા પર બિંદુ આવતા હોય તેને સમપાતી કહેવાય અનંત બિંદુ આવશે કેટલા આવે અનંત આવશે બેટા અનંત તો આ સ્થિતિમાં સમીકરણને અનંત ઉકેલ હોય છે એટલે આ આવશે ખરું યસ બેટા આવું હશે તો અનંત ઉકેલ આવશે એટલે ખરું શું લખશો ખરું ધ્યાન રાખજો બેટા ખરું આ તમને ખ્યાલ જ હશે એટલે તો સમજવાનો છે બેટા અમુક વસ્તુ દાખલાને સમજવાનો હોય છે ખાલી ગોખણ પરથી ખરું છે ખોટું છે એવું નહીં કરતા સમજીને કહો કેમ શું કે છે સમપાતી રેખા સમપાતી એટલે એક જ રેખા ઉપર બીજી રેખા આવી જાય તો એમાં અનંત ઉકેલ મળશે બેટા એક રેખા ઉપર બીજી રેખા આવી જાય તો અનંત ઉકેલ જ મળશે ઓકે સો આ બી ખરું હતું ચલો એક છેલ્લો દાખલો બાકી છે બેટા નેક્સ્ટ પેજ પર છે 15મો ક્વેશ્ચન શું કહે છે દ્વિચલ સુરેખ સમીકરણનો યુગ્મ x + y બરાબર કેટલો છે બેટા 5 પછી શું કહે છે 2x + 2y નો અનંત ઉકેલ છે જો 2x + 2y બરાબર છે 10 જો અહીંથી 2 કોમન લઈ લો 2 કોમન લેશો તો અહીં તો શું આવશે x + y બરાબર 10 x + y બરાબર છે 10 ના છેદમાં 2 એટલે આ ઉડી જશે એટલે x + y બરાબર શું મળશે 5 તો જુઓ આ પહેલો સમીકરણ આ બીજો સમીકરણ શું છે બંને એક જ છે અલગ અલગ છે જ નથી એટલે એ શું મળશે યસ અનંત ઉકેલ મળશે અનંત છે એટલે વિધાન શું લખશો ખરું વિધાન શું છે બેટા ખરું છે ઓકે ચલો ધ્યાન રાખજો એવી રીતે બેટા આ ત્રીજો ચેપ્ટર પણ પતી ગયું છે સો વિડીયોને કરી દો લાઈક સબસ્ક્રાઇબ મળીશું આપણે નેક્સ્ટ ચેપ્ટરના ખરા ખોટામાં